આપણે કબ્રસ્તાને જઈએ છીએ ને, એને આમ ટેકો આપીને એને આમ પકડીને પછી એને કબ્રસ્તાને આપણે એને દફનાવીએ છીએ, ફૂલ નાખીએ છીએ, માટી નાખીએ છીએ અને પછી ઘરે આવીને ફ્રેશ થઈએ છીએ, નહીએ છીએ અને સાંજે જ્યારે આપણે બેસીએ છીએ ને મિત્રો જોડે, ત્યારે આપણને એવો આમ ગર્વ ફીલ થતું હોય છે કે આજે મેં બહુ સારું કામ કર્યું. કોઈક મરી ગયું હતું ને, એને ટેકો આપીને આવ્યો, એના કંધો આપીને આવ્યો, એના ફેમિલી માટે પ્રાર્થના કરીને આવ્યો અને આમ પોતાની જાતને બહુ આમ ફીલ કરીએ છીએ કે મેં બહુ સારું કામ કર્યું. એટલે ગાંડા, તું એને નથી લઈ ગયો ત્યાં કબ્રસ્તાને, પણ એ મરદું તને લઈ ગયો છે ત્યાં કબ્રસ્તાને અને ત્યાં તારી ઓકાત બતાવે છે કે તારું બધું અહીંયા છૂટી જવાનું. તારા એ રૂપિયા ભરેલી તિજોરી, તારા એ પૈસા, તારા એ મોટા મોટા બંગલા, તારા જે નવા નવા કપડાં, તારા જે બ્રાન્ડેડ શૂટ, એ બધું તારું છૂટી જવાનું. તારે છેલ્લે તો અહીંયા ભળવાનું જ છે જમીનમાં. અને ત્યાં દુનિયામાં જે ગરીબ માણસનું, મજબૂર માણસનું મારી ખાધું છે ને, પોતાના સગાઓનો હક છીનવીને આમ છાતી પોળી કરીને આમ ચાલે છે ને, તો એ મરદું તને તારી ઓકાત બતાવે છે કે બધું જ તારે મૂકીને છેલ્લે અહીંયા જ આવવાનું છે, કશું તારી પાસે નહીં રહે. એટલે એ મરદું તને તારી ઓકાત બતાવે છે તને ત્યાં લઈ જઈને. તું એ મરદાને નથી લઈ જતો તો એ આ ઘમંડમાં ક્યારેય ના રહેશો કે મેં મરદાને ટેકો આપ્યો, મેં એના માટે પ્રાર્થના કરી. એ ક્યારેય ના કરશો.